તો અમદાવાદના થલતેજમાં આવેલ શિવ ગણેશ સોસાયટીમાં તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સોસાયટીના સભ્યો તેમજ સોમેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા શાલિગ્રામ ભગવાન અને તુલસીજીના છોડના વિવાહ ધામધૂમથી કરવામાં આવ્યા। મંદિરના ભક્તો દ્વારા મંદિર પરિસરમાં ચોરી પણ તૈયાર કરવામાં આવી, જેમાં સાથે જ સામાન્ય રીતે એક યુવક અને યુવતીના વિવાહમાં જે પ્રમાણે લગ્ન વિધિઓ કરવામાં આવે છે તેવી જ રીતે કંકોત્રી, લખાણ, માળા, મંડપ, ગણેશ સ્થાપના, પીઠી તેમજ ફેરા સહિતની તમામ વિધિઓ ઉત્સાહ તેમજ ભાવપૂર્વક કરવામાં આવી। મહત્વનું છે કે છેલ્લા 14 વર્ષથી ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે અમારું તુલસી વિવાહ છે। શાલિગ્રામ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન અને તુલસી, આ બંનેનું લગ્ન 11 વર્ષથી પૂનમ સુધીમાં કરવામાં આવતું હોય છે। છેલ્લા 10 વર્ષથી અમે આ તુલસી વિવાહનું આયોજન મંદિરમાં કરતા હોઈએ છીએ। ઉત્તર જે પ્રમાણે આપણે લગ્ન વિધિ બધી હોય છે, ચાંદલા હોય, ગ્રહ શાંતિ હોય, લગ્ન ગીત હોય, લગ્ન કંકોત્રી હોય, આ બધી જ ક્રિયાઓ, આપણી જે ક્રિયાઓ હોય એ સામાન્ય ક્રિયાઓ બધી કરવામાં આવે છે। જાન આવે, વરઘોડો આવે, બેન્ડ વાજા હોય, વાતે ગાતે મંદિરમાં આવે। આ મંદિરમાં અત્યારે અમારે લગભગ આજે 1501 વ્યક્તિનું ભોજન છે। બંને પક્ષેથી અમે એમને સારી રીતે સરભરા કરીએ છીએ। લગ્નમાં જે રીતે આપણે મહેમાનોની સરભરા કરીએ તે જ રીતે દરેક આવનાર વ્યક્તિ અમારા અતિથિ છે અને એમની અમારે દિલથી સેવા કરીએ છીએ।